નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ 8માના સોશિયલ સાયન્સ સામાજિક વિજ્ઞાન વિષયનો ચેપ્ટર બીજું આપણી આસપાસ શું આ પાઠના અગત્યના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર આપણે શીખીશું. તો આ વિડીયો એન્ડ સુધી જોજો જેથી તમે શીખી શકો દરેક પ્રશ્નો અને એના જવાબો. પ્રશ્ન પહેલો છે કે નીચેના પ્રશ્નના ઉત્તર આપો. પેટા પ્રશ્ન પહેલો, આપણી પૃથ્વી વિશે તમે શું જાણો છો? નોંધ લખો. આપણી પૃથ્વી જે આપણે એના પર વસવાટ કરીએ છીએ. આપણી પૃથ્વી એ સૌર પરિવારનો એક સભ્ય છે. સૌર પરિવાર એટલે કે સૂર્યમંડળનું. સૌર પરિવારના તમામ સજીવ સૃષ્ટિને જીવવા માટે જરૂરી અનુકૂળ તાપમાન, પાણી અને હવા એકમાત્ર પૃથ્વી પર જ છે. બીજા કંઈ ગ્રહ પર છે નહીં. સૌર પરિવારના બીજા કોઈ ગ્રહ પાસે આ પ્રકારની અનુકૂળતા એટલે કે તાપમાન, પાણી અને હવાની આવી અનુકૂળતા હોવાની સાબિતી મળી નથી. આ આપણી પૃથ્વીની વિશેષતા છે કે જાણકારી. બીજો પ્રશ્ન, પૃથ્વી પર 4 આવરણો કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા? પૃથ્વીથી ઊંચાઈ પર જાય એમ 4 અલગ અલગ આવરણ છે, સ્તર છે. તો ઉત્તર છે એનો કહેવાય પૃથ્વી પ્રથમ વાયુમય અગનગોળા સ્વરૂપે હતી. પેલા અગ્નિનો આખો ગોળો જ હતી પૃથ્વી, પણ એ અગનગોળો ધીરે ધીરે ઠંડો પડતા તેમાંના કેટલાક તત્વોનું ક્રમશઃ પ્રવાહી અને ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું. આ પ્રક્રિયા દરમિયાન જે તત્વનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તે મૃદાવરણ એટલે કે આપણે જે જમીન કહી છે, બરાબર. જે તત્વોનું પ્રવાહી રૂપાંતર થયું જલાવરણ કે દરિયો છે, નદી છે, આ બધી જલાવરણમાં આવે. જે તત્વોનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થયું એટલે કે એને કહેવાય વાતાવરણ. હવે મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણમાં જે જીવસૃષ્ટિ વિકાસ પામે એને જીવાવરણ કહેવાય. ચોથું આવરણ. મેન 3 આવરણ મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ. આ 3 આવરણમાં જો જીવસૃષ્ટિ જે વિકાસ પામે ને એ આવરણને કહેવાય જીવાવરણ કહેવાય. આ રીતે પૃથ્વી પર 4 આવરણો અસ્તિત્વમાં આવ્યા. ત્રીજો પ્રશ્ન, સૂર્યમાંથી છૂટી પડેલી પૃથ્વીને આધુનિક સ્વરૂપમાં આવતા કેટલો સમય લાગ્યો હશે અને શા માટે? તેનો ઉત્તર છે કે પૃથ્વીની ઉત્પત્તિ આશરે 4.5 અબજ વર્ષ પહેલાં થયેલી મનાય છે. તે સમયે પૃથ્વી ધગધગતા ગરમ વાયુ ગોળા રૂપે હતી. સમય જતાં ગરમ પૃથ્વીની સપાટી ઠંડી થવા લાગી. અત્યાર સુધી પૃથ્વીની સપાટીનો ઉપરનો પોપડો માત્ર સફરજનની છાલ જેટલો જ ઠર્યો છે. સફરજન આખું હોય એમાં છાલ કેટલી હોય એટલો પોપડો ઠર્યો છે. આધુનિક વિજ્ઞાને ખૂબ જ પ્રગતિ કરી હોવા છતાં પૃથ્વીને આધુનિક સ્વરૂપમાં આવતા કેટલો સમય લાગ્યો હશે તેની માહિતી પ્રાપ્ત હજી થઈ નથી. પ્રશ્ન ચોથો, મૃદાવરણની ઉપયોગિતા. જે પૃથ્વીનો પોપડો છે આપણે, બરાબર, એની ઉપયોગિતા શું છે, એનો ઉપયોગ શું છે? તો ઉત્તર છે મૃદાવરણની ઉપયોગિતા નીચે મુજબ છે. પહેલી, મૃદાવરણ માનવીનું નિવાસ સ્થાન છે. માનવો કે પશુ પંખીઓ બધી રહે ક્યાં? મૃદાવરણ પર. તે માનવને રહેઠાણ માટે જગ્યા અને ઘર બાંધવા માટેની સામગ્રી પણ આપે છે. બીજો મુદ્દો, માનવને મૃદાવરણના જળસ્ત્રોતમાંથી પાણી મળે છે. માનવ છે એ જમીનમાં રહેલ પાણી, જે કૂવા ખોદીને, વાવ કરીને કે બોર કૂવા કરીને એમાંથી જળનો સ્ત્રોત મેળવે છે. એ પણ જળ સ્ત્રોત ક્યાંથી મળે? મૃદાવરણમાંથી ને. પછી માનવી મૃદાવરણ પર ખેતી કરી વિવિધ પાક ઉગાડે છે, તેમજ ઉદ્યોગ ધંધા અને અન્ય આર્થિક પ્રવૃત્તિઓ પણ કરે છે. ખેતી આપણે કરીએ તો કેમાં થાય? જમીનમાં થાય, મૃદાવરણ ઉપર. ઉદ્યોગ ધંધા, આર્થિક પ્રવૃત્તિ, દરેક પ્રવૃત્તિ કરીએ આપણે એ પૃથ્વી ઉપર છે એટલે કે મૃદાવરણ ઉપર. ત્યારબાદ મૃદાવરણ વનસ્પતિ અને પ્રાણીઓનું નિવાસ સ્થાન છે. મૃદાવરણ વનસ્પતિઓ અને દરેક પ્રકારનું પ્રાણી એ કેના પર નિવાસ કરશે? મૃદાવરણ ઉપર. મૃદાવરણ પરના જંગલો, ઘાસના મેદાનો, પ્રાણીઓ વગેરે વિવિધ પ્રકારે ઉપયોગી છે. મૃદાવરણમાંથી મળતા ખનિજો ઉદ્યોગોમાં અને બીજી રીતે
ઉપયોગ થાય છે. ખનિજ એ આપણને મૃદાવરણમાંથી મળે. માનવ સંસ્કૃતિનો વિકાસ પણ મૃદાવરણને જ આભારી છે. મૃદાવરણ ન હોય તો માનવનો વિકાસ થાય જ નહીં. 5મો પ્રશ્ન, જલાવરણની ઉપયોગિતા જણાવો. તો એનો જવાબ છે કે જલાવરણની ઉપયોગિતા નીચે મુજબ છે. પહેલો પોઈન્ટ, જલાવરણ આપણે પીવા માટે મીઠું પાણી પૂરું પાડે છે. જળ છે, જળ, એમાં પીવાલાયક પાણી તો ઓછું છે, પણ એ આપણે મળે ક્યાંથી? જલાવરણમાંથી. ત્યારબાદ બીજો પોઈન્ટ, વરસાદ માટે મોટાભાગનું પાણી સમુદ્રમાંથી આવે છે. વરસાદ છે એ ક્યાંથી આવે? તો સમુદ્ર જ્યારે ઉકળે છે, એની બાષ્પ બને છે, એના વાદળા બંધાય, અને એ વાદળા જમીન ઉપર આવીને ઠંડા થાય છે, ત્યારે વરસાદ પડે છે. એટલે વરસાદ માટે મોટાભાગનું પાણી સમુદ્રમાંથી આવે છે. ત્યારબાદ સમુદ્રના પાણીમાંથી રસાયણ મળે છે. સમુદ્રના તળ એટલે કે સમુદ્રનું જે તળિયું છે એના નીચેથી ખનિજ તેલ પણ મળે છે, જેમાંથી આપણે પેટ્રોલિયમ ઘટક મેળવી પેટ્રોલ, ડીઝલ, કેરોસીન જેવા ઘટકો છૂટા પાડીએ છીએ. ત્યારબાદ પોઈન્ટ છે એમાં સમુદ્રમાંથી માનવીને ખોરાક માટે માછલા તેમજ અન્ય સજીવો કે જીવો મળે છે. ત્યારબાદ પોઈન્ટ છે સમુદ્રના પાણીમાંથી મીઠું પકાવવામાં આવે છે. જે આપણે ખોરાકમાં મીઠું ઉપયોગ કરીએ છીએ એ પણ સમુદ્રમાંથી જ મળે છે. ત્યારબાદ સમુદ્રની ભરતીથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં છે. ભરતીને ઓટ થતું હોય એમાં સમુદ્રમાં ભરતી એટલે વધારા એનું સ્તર થઈ જાય, ઓટ એટલે ઓછું થાય, એમાંથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. પછી મહાસાગરોનો જળમાર્ગ તરીકે પણ ઉપયોગ થાય છે. આ હતા જલાવરણની ઉપયોગિતાઓ. ત્યારબાદ 6થો પ્રશ્ન છે વાતાવરણની ઉપયોગિતા જણાવો. ઉત્તર છે વાતાવરણની ઉપયોગિતા નીચે મુજબ છે. વાતાવરણમાં રહેલ ઓક્સિજન વાયુ જીવસૃષ્ટિ માટે અનિવાર્ય છે. ઓક્સિજન વાયુ ન હોય તો જીવસૃષ્ટિ શક્ય જ નથી. એટલે વાતાવરણમાં રહેલ ઓક્સિજન વાયુ જીવસૃષ્ટિ માટે અનિવાર્ય છે. ત્યારબાદ નાઇટ્રોજન વાયુ વનસ્પતિના વિકાસ માટે જરૂરી છે. ઉપરાંત કાર્બન ડાયોક્સાઇડ વાયુ લીલી વનસ્પતિનો ખોરાક બનાવવા માટે પણ ઉપયોગી છે. તે આપણે ક્યાંથી મળે? વનસ્પતિને ક્યાંથી મળે? વાતાવરણમાંથી. નાઇટ્રોજન વાયુ ઓક્સિજન વાયુના જલદપણાને મંદ કરે છે. નાઇટ્રોજન વાયુ છે એ ઓક્સિજન વાયુ જલદ છે, પણ એના જલદપણાને મંદ કરે છે, ઓછું કરે છે. ત્યારબાદ ઓઝોન વાયુ સૂર્યના જલદ પારજાંબલી, ઓઝોન વાયુનો આખો સ્તર છે એ સૂર્યમાંથી આવતા જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વી પરની જીવસૃષ્ટિને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. અને ઓઝોન ઘણો સ્ફૂર્તિદાયક છે. ઓઝોન વાયુ છે ઘણો સ્ફૂર્તિદાયક છે. ત્યારબાદ પોઈન્ટ છે વાતાવરણમાં રહેલા રજકણો પૃથ્વી પર પડતા સૂર્યપ્રકાશને ચો તરફ ફેલાવી દે, ચારે બાજુ ફેલાવી દે છે. તેથી સૂર્યોદય થતાં જ પૃથ્વી પર અચાનક અજવાળું થતું નથી કે સૂર્યાસ્ત થતાં અચાનક અંધારું થતું નથી. રજકણો પ્રકાશના કિરણોનું પરાવર્તન કરે છે, જેથી આપણને સૂર્યપ્રકાશ મળે છે. રજકણો વાદળા બનાવવામાં પણ મદદરૂપ થાય છે. સાથે વાતાવરણની ઉપયોગિતાઓ. એક પોઈન્ટ હજી બાકી છે કે આપણે વાતાવરણના લીધે અવાજ સાંભળી. હવે તમે જુઓ તો કે શૂન્ય અવકાશમાં અવાજનું પ્રસરણ ન થતું, પણ વાતાવરણમાં થાય છે. તો વાતાવરણ લીધે અવાજ સાંભળી શકાય છે. અવાજ અને પ્રકાશ માટેના વિદ્યુત ચુંબકીય મોજાનું વાતાવરણમાં પરાવર્તન થતું હોવાથી રેડિયો અને ટેલિવિઝનનું પ્રસારણ થઈ શકે. હવે રેડિયો તમે જુઓ તો એનું સ્ટેશન 50-60 કિલોમીટર દૂર હોય તો પણ એના વેવ્સ દ્વારા, મોજા દ્વારા એ પ્રસારણ થઈ શકે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ. એ વાતાવરણને આભારી છે. હવે પ્રશ્ન 7મો છે કઈ માનવીય પ્રવૃત્તિઓની જલાવરણ પર વિપરીત અસરો થાય છે? વિપરીત એટલે ખરાબ અસરો જે થવી ન જોઈએ. તો નદીઓ, ઝરણા, તળાવો, સરોવરો અને સમુદ્રમાં તેમજ જે શહેરો અને ગામડામાં અશુદ્ધિઓ, આ બધી જગ્યાએ આ જે જલાવરણના જેથી જલાવરણના સ્ત્રોત છે, પણ એ શહેરો અને ગામડામાં અશુદ્ધિઓ અને તેમજ ઔદ્યોગિક કચરો સતત નદીમાં, ઝરણામાં, તળાવમાં, સરોવરમાં કે સમુદ્રમાં ઠલવાય છે. બરાબર. તેથી આ બધા જળાશયો સાર્વજનિક ઉકરડા જેવા બની ગયા છે. સાર્વજનિક ઉકેડા બની ગયા છે આ બધી જગ્યાઓ. સતત ઔદ્યોગિક પ્રદૂષણને લીધે ગરમી વધવાથી ધ્રુવ પ્રદેશ એટલે કે ઉત્તર ધ્રુવ કે દક્ષિણ ધ્રુવ, બે ધ્રુવ પ્રદેશ પર
બરફ પીગળવા લાગ્યો છે. જે બરફ વર્ષોથી હિમશિલાઓ હતી એ પીગળવા માંડી છે. સમુદ્રમાં જહાજોમાંથી ખનિજ તેલનું ગળતર થવાથી, એટલે કે સમુદ્રમાં જહાજો ચાલે છે એમાં એના વિશુદ્ધિ સ્વરૂપે ખનિજ તેલ એમાં પાણીમાં ભળે છે. તેમજ ઔદ્યોગિક ક્ષેત્રોના ઝેરી અને રસાયણયુક્ત ગંદા પાણીથી દરિયાઈ જીવોનો નાશ થઈ રહ્યો છે. આ ત્રણ અસરો મુખ્યત્વે જલાવરણ પર વિપરીત એટલે ખરાબ અસરો કરે છે, નુકસાનકારક અસરો. 8મો પ્રશ્ન, માનવીય પ્રવૃત્તિઓ વાતાવરણને દૂષિત કરે છે અને તેની કઈ કઈ અસર થાય છે? તેનો ઉત્તર છે ઉદ્યોગો, મિલો, કારખાના, થર્મલ પાવર સ્ટેશન, એટલે કે જેમાંથી આપણે ગરમીમાંથી આપણે વિદ્યુત મેળવતા હોય ઉષ્મા દ્વારા, એવા થર્મલ પાવર સ્ટેશન, વાહનો વગેરે દ્વારા પ્રદૂષિત હવા વાતાવરણમાં પડે છે. આમાંથી દૂષિત હવા ક્યાં પડે છે? વાતાવરણમાં. બીજો પોઈન્ટ, વાહનોનું વધુ અવરજવરવાળા શહેરી વિસ્તારોની હવામાં કાર્બન મોનોક્સાઇડ CO નામના ઝેરી વાયુઓ પ્રમાણ વધારે હોય છે. આ વાયુઓથી માથાનો દુખાવો, ચક્કર આવવા વગેરે તકલીફો પણ થાય છે માનવોને. બરાબર. ત્રીજો પોઈન્ટ, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધ્યું છે, તેથી પૃથ્વી પર ગરમીનું પ્રમાણ પણ વધ્યું છે. કારણ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ શું કરશે? ગરમી શોષી લેશે, પછી ગરમી મુક્ત કરી શકશે નહીં, એટલે પૃથ્વી પર દિન પ્રતિદિન ગરમીનું પ્રમાણ વધ્યું છે. પ્રશ્ન 9મો, પૃથ્વી પરના આવરણોનો પરસ્પર સંબંધ છે અને કઈ રીતે? તેનો ઉત્તર છે પૃથ્વી પરના ચારેય આવરણ, કે હમણાં જોઈએ આપણે મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ અને જીવાવરણ, પરસ્પર ગાઢ સંબંધ ધરાવે છે, એકબીજા સાથે સંકળાયેલ છે. આ આવરણોના સંયુક્ત પરિણામ રૂપે પૃથ્વી પર સજીવો અને અનુકૂળ ભૌગોલિક પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આમાંથી એકેય આવરણ ના હોય તો સજીવો કે ભૌગોલિક પરિસ્થિતિ અનુકૂળ હોય નહીં, સજીવ શક્ય ના હોય. મૃદાવરણ પર માનવી, પ્રાણીઓ અને વનસ્પતિને જીવન વ્યવહાર માટે કઠણ જમીન પૂરી પાડી છે. મૃદાવરણ પર જીવતા તમામ સજીવોને પીવા માટે મીઠું પાણી જલાવરણ પૂરું પાડ્યું છે. વાતાવરણે સજીવોને જીવવા માટે હવા પૂરી પાડી છે. આમ તમે જુઓ તો મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ ત્રણેય સજીવો, વનસ્પતિઓ, પ્રાણીઓ માટે ઉપયોગી છે. પાણી અને હવા વિના કોઈપણ પ્રકારનું જીવન સંભવી શકે નહીં, શક્ય જ નથી. મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણને લીધે પૃથ્વી પર જીવાવરણનું સર્જન થયું છે. સજીવોને કારણે વાતાવરણ સર્જાયું છે. લીલી વનસ્પતિ ઓક્સિજનના સંયોજન પાણી અને કાર્બન ડાયોક્સાઇડ લઈ તેમાંથી કાર્બન અને હાઇડ્રોજન યુક્ત રસાયણ રૂપે પોતાનો ખોરાક બનાવે છે અને ઓક્સિજન વાયુ હવામાં મુક્ત કરે છે, છોડે છે. પ્રાણીઓ શક્તિ મેળવવા એ જ વનસ્પતિ ખાય છે અને પર્યાવરણમાં પાણી અને કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરે છે. વનસ્પતિ દ્વારા ખડકોનું વિદારણ થાય છે, એટલે કે તૂટે છે. પછી ઘાસ અને જંગલો જમીનને લાગતો ઘસારો ધીમો પડે. ઘાસ ને જંગલ હોય તો એ જમીનને ધોવાથી અટકાવે છે. આમ પૃથ્વી પરના ચારેય આવરણોનો એકબીજા સાથે ગાઢ સંબંધ છે એમ કહી શકાય. 10મો પ્રશ્ન, નીચેના તમારા જીવન સાથે શો સંબંધ છે તે લખો. ઉત્તર છે એમાં પહેલો પોઈન્ટ આપે છે પર્વતો. પર્વતમાં કેટલાક પર્વતો ભેજવાળા પવનને રોકી ને વરસાદી આપે. પવન સાથે તમે જો વાદળા અથડાય એટલે સતત વરસાદ વધારે પડે પર્વતીય વિસ્તારમાં, જંગલ વિસ્તારમાં. પર્વતોમાંથી નીકળતી નદીઓ ફળદ્રુપ મેદાન રચે છે અને આપણને મીઠું પાણી, જે પીવાનું પાણી હોય છે એ પૂરું પાડે છે. પર્વત ઉપર ઊંચાઈ આવેલા કેટલાક સ્થળો હવા ખાવાના સ્થળ તરીકે પણ વિકસ્યા છે. ઉપરાંત પર્વતો પર ઠેર ઠેર પ્રાકૃતિક સૌંદર્યના દર્શન પણ થાય છે. બીજા નંબર પર છે ખેતરો. તો ખેતરોમાં વિવિધ પ્રકારના પાકો ઉગે છે, જેથી આપણે અનાજ, રોકડિયા પાક અને તેલીબિયા વગેરે મળે છે. ત્રીજો પોઈન્ટ છે નદીઓ. નદીઓ આપણી લોકમાતાઓ છે. તે આપણને પીવા માટે તેમજ સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે. સિંચાઈ એટલે કે ખેતી માટે ઉપયોગી છે.
આ ઉપરાંત અનેક પ્રવૃત્તિઓ માટે નદીનું પાણી ઉપયોગી છે. ચોથું, જળાશયો. સરોવરો અને તળાવ જેવા જળાશયો પીવા માટે તેમજ સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે. મોટા જળાશયો એ જલમાર્ગ તરીકે પણ એટલે એમાં હોડીઓ ચલાવી કે બોટો ચલાવી એમાં ઉપયોગ કરી શકાય છે. પાંચમું છે જંગલો. જંગલો આબોહવાને સૂકી અને વિષમબનથી અટકાવે છે. જંગલોથી હવામાં ભેજ વધે છે અને હવામાન ઠંડુ રહે છે. જંગલો વરસાદ લાવવામાં પણ મદદરૂપ બને છે. જંગલો પવનને રોકી પાકોનું રક્ષણ કરે છે અને રણ આગળ વધતું પણ અટકાવે છે. જંગલોમાંથી ઘર બાંધવા અને ફર્નિચર બનાવવા આપણે લાકડું પણ મળે છે. લાકડું ઈંધણ એટલે કે બળતણ તરીકે પણ વપરાય છે. પ્રશ્ન બીજો ટૂંકનો લખો. પેલી ટૂંકનો છે મૃદાવરણ. એનો ઉત્તર, પૃથ્વીની સપાટી પરના ભૂમિ ભાગોને જ મૃદાવરણ કહે છે. તે માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનું બનેલું હોવાથી એને ઘનાવરણ પણ કહેવાય. મૃદાનું બીજું નામ શું છે? ઘનાવરણ. તે પૃથ્વીના પોપડાનો જમીન ખંડો તરીકે આવેલો ભાગ છે. અલગ અલગ ખંડ છે. પૃથ્વીની સપાટીથી 64થી 100 કિમીની ઊંડાઈ સુધી આ ખડકો છે. ઊંડા કેટલા છે? 64 કિલોમીટર સુધીના. પૃથ્વીનો પોપડો અને આ ઘન ભાગ મળીને અને શિલાવરણ બને છે. મૃદાવરણની જાડાઈ પૃથ્વીમાં બધે એક સરખી નથી. વળી તે અંદર કે બહાર એક સરખો આકાર ધરાવતું નથી. મૃદાવરણ પૃથ્વીની સપાટીનો લગભગ 29% ભાગ છે. કુલ 29% ભાગ મૃદાવરણ જમીને રોક્યો છે. તેમાં નાના મોટા પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ખીણો વગેરે ભૂમિ સ્વરૂપો જોવા મળે છે. મૃદાવરણની સપાટીથી જેમ જેમ ઊંડે જઈએ એમ તાપમાનમાં વધારો થાય છે. બીજી ટૂંક નોંધ છે જલાવરણ. ઉત્તર, પૃથ્વીની સપાટી પરના પાણીથી ઘેરાયેલ ભાગને જલાવરણ કહે છે. તેમાં મહાસાગરો, સમુદ્ર, ઉપસાગરો, સરોવરો, તળાવો, નદીઓ વગેરેનો સમાવેશ થાય છે, જેમાંથી આપણે જળ મળતું હોય. જલાવરણ પૃથ્વીની સપાટીનો લગભગ 71% ભાગ વ્યાપેલો છે. પૃથ્વીની સપાટી પર વિપુલ જળ રાશિ અને વિશાળ ક્ષેત્રફળ ધરાવતો વિસ્તાર એ મહાસાગરો કહેવાય છે. પૃથ્વી પર પેસેફિક, એટલાન્ટિક, હિન્દ અને આર્કટિક આમ 4 મહાસાગરો છે. તેમાં કેટલીક જગ્યાએ 10થી 11 કિમી ઊંડી ખાઈઓ આવેલ છે. પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાં 97% મહાસાગરો અને સમુદ્રમાં પાણી ખારું પાણી છે. 97% મહાસાગરો કે સાગરોનું પાણી છે એ પણ કેવું છે? ખારું છે. એ પીવાલાયક નથી. બાકીનું માત્ર 3% પાણી છે એ જ મીઠું પાણી છે. તેનો આશરે પૂર્ણ ભાગ, હવે 3%નો પૂર્ણ ભાગ છે એ ધ્રુવ વિસ્તારો જેમ કે હિમાલય અને બીજા ઊંચા પર્વત પર બરફ રૂપે છે. મીઠા પાણીનો કેટલોક જથ્થો ભૂગર્ભમાં છે પાછો, અને પાણીનો કેટલોક જથ્થો સરોવર અને નદીઓમાં જેવા જળાશયોમાં છે. આમ પૃથ્વી પરના કુલ પાણીનો માત્ર 1% ભાગ જ સજીવોને મીઠા પાણી સ્વરૂપે ઉપલબ્ધ છે. માત્ર 1% ભાગ જ. એટલે સમજી લે કે પીવાનું પાણી માત્ર 1% જેટલું જ છે, બહુ ઓછું. ત્રીજું છે વાતાવરણ. ઉત્તર, કે પૃથ્વીની સપાટીથી લગભગ 1600 કિમીની ઊંચાઈ સુધી વિસ્તરેલ વાયુના આવરણને વાતાવરણ કહેવાય છે. વાતાવરણ પારદર્શક હોય, રંગવિહીન એટલે કે એમાં રંગ હોતો નથી, વાસ રહિત એટલે કે એમાં વાસ પણ હોતી નથી. તેમાં વાયુ તત્વો, પ્રવાહી તત્વો અને ઘન તત્વો હોય છે. વાયુ તત્વો એટલે તમે સમજી લો કે નાઇટ્રોજન, ઓક્સિજન વાયુ તત્વો થયા. પ્રવાહી તત્વો એટલે પાણીની બાષ્પ અને ઘન તત્વો રજકણો. વાતાવરણનો લગભગ 78% જેટલો નાઇટ્રોજન, 21% જેટલો ઓક્સિજન અને 1% જેટલા અન્ય વાયુ તેમજ પાણીની વરાળ હોય છે. વાતાવરણમાં આ વાયુ અને ભેજ ઉપરાંત ધૂળના રજકણો, ક્ષારના કણો વગેરે હોય છે. પૃથ્વીની સપાટી પરથી જેમ ઊંચે જઈએ એમ વાતાવરણના મોટા ભાગના વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા થરમાં તે વધારે પ્રમાણમાં હોય છે. ઊંચે જતાં તેનું પ્રમાણ ઘટતું જાય છે. ઓઝોન વાતાવરણમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં છે.
ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ પૃથ્વીની જીવસૃષ્ટિને જીવંત રાખે છે. ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ. નાઇટ્રોજન ઓક્સિજનના જલદપણાને પણ મંદ કરે છે, એમ અગત્યનો વાયુ કહેવાય. પાણી વાતાવરણનો મુખ્ય પ્રવાહી ઘટક છે. તે ગરમીથી બાષ્પ બની વરાળ સ્વરૂપે હવામાં ભળે છે. તેને આપણે ભેજ કહીએ છીએ. ભેજ ઠરવાની ક્રિયાને ઘનીભવન કહેવાય. પાણીમાંથી બાષ્પ બને બાષ્પીભવન, અને ભેજ ઠરે એટલે ઘનીભવન કહેવાય. ઘનીભવનને લીધે વાદળા, વરસાદ, ઝાકળ, હિમ, કરા વગેરે સ્વરૂપે બને છે. રજકણો અને ક્ષારના કણો વાતાવરણના ઘન ઘટકો છે. તે વાતાવરણના સૌથી નીચલા થરમાં હોય છે. ચોથી ટૂંક નોંધ છે જીવાવરણ. મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગોમાં જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે તેને જીવાવરણ કહેવામાં આવે છે. સૌર પરિવારમાં માત્ર પૃથ્વી પર જ જીવાવરણ છે. સૂર્યમંડળમાં પૃથ્વી પર જીવાવરણ છે. જીવાવરણમાં માનવો, વનસ્પતિઓ, પ્રાણીઓ અને જીવજંતુઓનો સમાવેશ થાય છે. જીવાવરણના બે વિભાગો છે, જૈવિક અને અજૈવિક. જૈવિક વિભાગમાં માનવી એટલે જીવતા હોય એ બધા સજીવ, એમ જૈવિકમાં સજીવો છે. માનવી, વનસ્પતિ, પ્રાણીઓ અને જીવજંતુનો સમાવેશ થાય છે. જ્યારે માનવ જીવનનું અસ્તિત્વ અને જીવન નિર્વાહ કરવામાં જીવાવરણ પર આધારિત છે. પ્રશ્ન ત્રીજો, નીચેના શબ્દો સમજાવો. એમાં પહેલો શબ્દ છે મૃદાવરણ. ઉત્તર છે મૃદુ એટલે કે માટી, અને મૃદાવરણ એટલે કે માટીનું આવરણ. પૃથ્વીની સપાટી પરના ભૂમિભાગોને મૃદાવરણ કહે છે. તે માટી અને ખડકો જેવા ઘન પદાર્થનું બનેલ છે. તેથી તેને ઘનાવરણ પણ કહેવાય છે. તે પૃથ્વીની સપાટીનો લગભગ 29% ભાગ રોકે છે. બીજું છે જલાવરણ. તો ઉત્તર છે પૃથ્વીની સપાટી પરના પાણીથી ઘેરાયેલા ભાગને જલાવરણ કહે છે. તેમાં મહાસાગરો, સમુદ્રો, ઉપસાગરો, સરોવરો, તળાવો, નદીઓ વગેરે જળાશયોનો સમાવેશ થાય છે. જલાવરણ પૃથ્વીની સપાટીના લગભગ 71% ભાગ પર વ્યાપેલ છે. ત્રીજું છે વાતાવરણ. તેનો ઉત્તર છે પૃથ્વીની સપાટીના લગભગ 1600 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલા વાયુના આવરણને જ વાતાવરણ કહે છે. વાતાવરણ રંગવિહીન, એમાં રંગ હોતો નથી, સ્વાદ રહિત, સ્વાદ હોતો નથી, અને વાસ રહિત, વાસ પણ હોતી નથી. તેમાં કેટલાક વાયુઓ તેમજ પ્રવાહી અને ઘન પદાર્થો આવેલા છે. ચોથું છે જીવાવરણ. એનો ઉત્તર છે મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણના જે ભાગોમાં જીવસૃષ્ટિ અસ્તિત્વ છે, જેમાં જીવો રહે છે, તેને જીવાવરણ કહે છે. સૌર પરિવારમાં માત્ર પૃથ્વી પર જ જીવાવરણ અસ્તિત્વ ધરાવે છે. જીવાવરણમાં માનવો, વનસ્પતિઓ, પ્રાણીઓ અને જીવજંતુઓનો સમાવેશ થાય છે. પાંચમું છે પ્રદૂષણ. જમીન, પાણી, હવા વગેરે સજીવના જીવન માટેના જરૂરી ઘટકોની દૂષિત થવાની ક્રિયાને પ્રદૂષણ કહેવાય છે. પ્રદૂષણ માટે મલિનીકરણ શબ્દ પણ પ્રચલિત છે. પ્રશ્ન ચોથો, નીચેના પ્રશ્ન ઉત્તર 1-2 વાક્યમાં આપો. એમાં પહેલો પ્રશ્ન છે સૌર પરિવારના એક સભ્ય તરીકે પૃથ્વીની વિશેષતા શું છે? તો ઉત્તર છે તમામ સજીવ સૃષ્ટિને જીવવા માટે જરૂરી તાપમાન, પાણી અને હવા એકમાત્ર પૃથ્વી પર જ છે. એ સૌર પરિવારના એક સભ્ય તરીકે પૃથ્વીની વિશેષતા છે. બીજો પ્રશ્ન, પૃથ્વી પર મુખ્ય આવરણ કયા કહે છે? તો પૃથ્વી પર મુખ્ય 4 આવરણ: મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ અને જીવાવરણ. ત્રીજો પ્રશ્ન છે મેગ્મા એટલે શું? ઉત્તર છે પૃથ્વીના પેટાળની પ્રચંડ ગરમીને લીધે ખડકો પીગળીને બનતો ભૂરસ ને મેગ્મા કહેવાય છે. ચોથો પ્રશ્ન, પૃથ્વીનો પોપડો સાથી ફાટી જતો નથી. તો ઉત્તર છે ભૂગર્ભમાં કેટલાક વાયુ છે જે ગરમ થતાં ઉપરની તરફ દબાણ કરી બહાર આવવા પ્રયત્ન કરે છે, પણ શિલાવરણના ખડકો પૃથ્વીના નીચેના ભાગ પર દબાણ કરે છે.
આમ ગરમી અને દબાણ જેવા વિરોધી બળ, એકબીજાને સામે સામે બળ લાગે, વચ્ચે સમતુલા જળવાઈ રહી છે, એટલે કે એકબીજા વચ્ચે સમતોલન થઈ ગયું છે. તેથી પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. પાંચમો પ્રશ્ન, પૃથ્વી પર કયા કયા મહાસાગર આવેલ છે? તો પૃથ્વી પર 4 મહાસાગર આવેલ છે. પેસેફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગર. પ્રશ્ન છઠ્ઠો, વાતાવરણમાં શું શું ભળેલું હોય છે? ઉત્તર, વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો વગેરે ભળેલા હોય છે. સાતમો પ્રશ્ન છે, વાતાવરણમાં કયા કયા વાયુઓ છે? ઉત્તર, વાતાવરણમાં નાઇટ્રોજન વાયુ, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, આર્ગોન, ઓઝોન આ બધા વાયુઓ આવેલા છે. આઠમો પ્રશ્ન, ઓઝોન વાયુનું કાર્ય શું કરે છે? તો એનો ઉત્તર છે, ઓઝોન વાયુ છે એ સૂર્યના અત્યંત જલદ પારજાંબલી કિરણો છે, જે સજીવ માટે નુકસાનકારક કિરણો છે. એ મોટા પ્રમાણમાં શોષણ કરી પૃથ્વી પરની જીવસૃષ્ટિને આ કિરણોની હાનિકારક અસરથી ઓઝોન વાયુ છે એ બચાવે છે. નવમો પ્રશ્ન, ઓઝોન વાયુનું પ્રમાણ કયા વિસ્તારમાં અને ક્યારે વધુ હોય છે? ઉત્તર, ઓઝોન વાયુનું પ્રમાણ વહેલી સવારે, ખુલ્લા મેદાન પર અને સમુદ્ર કિનારે વધુ હોય છે. દસમો પ્રશ્ન, ઘનીભવન એટલે શું? ઉત્તર, ઘનીભવન એટલે કે ભેજ ઠરવાની ક્રિયા. ઘનીભવનને કારણે જ વરસાદ, ઝાકળ, હિમ, કરા વગેરે સ્વરૂપ બને છે. 11 પ્રશ્ન, વાતાવરણમાં રહેલા રજકણો કઈ રીતે ઉપયોગી છે? ઉત્તર, વાતાવરણમાં રહેલા રજકણો સૂર્યપ્રકાશને ચોમેર એટલે ચારે બાજુ ફેલાવાનું કાર્ય કરે છે. તેથી સૂર્યોદય વખતે એકાએક અજવાળું કે સૂર્યાસ્ત વખતે એકાએક અંધારું થતું નથી. એ વાતાવરણમાં રહેલા રજકણોના આભારી છે. પ્રશ્ન 12, રેડિયો અને દૂરદર્શનના પ્રસારણો સાથી શક્ય બને છે? કઈ રીતના શક્ય છે? ઉત્તર, અવાજ અને પ્રકાશના રેડિયો મોજા વાતાવરણમાં પરાવર્તન પામી પૃથ્વીની સપાટી પર પાછા ફરે છે. આથી રેડિયો અને દૂરદર્શનના પ્રસારણ શક્ય બને છે. અથડાઈને રિફ્લેક્શન થઈને પાછા ફરે છે, બરાબર? એટલે એ રીતના. 13મો પ્રશ્ન છે, જીવાવરણના કયા કયા વિભાગ છે અને તેમાં કોનો કોનો સમાવેશ થાય? ઉત્તર, જીવાવરણના મુખ્ય 2 વિભાગ, એક છે જૈવિક અને બીજું છે અજૈવિક. જૈવિક વિભાગમાં માનવીઓ, વનસ્પતિઓ, પ્રાણીઓ અને જીવજંતુઓનો સમાવેશ થાય છે, જે સજીવ છે. જૈવિકમાં બધા સજીવ આવી જાય. અને અજૈવિક વિભાગમાં જે સજીવ માટે ઉપયોગી છે એવા અજૈવિક વિભાગમાં મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણ સમાવેશ થાય, જે દરેક સજીવ માટે જરૂરી છે. એ અજૈવિક ઘટકમાં આવે છે, એ અજૈવિક વિભાગમાં આવે છે. પ્રશ્ન 14, માનવીની કઈ કઈ પ્રવૃત્તિની મૃદાવરણ પર પ્રતિકૂળ અસર થાય છે? પ્રતિકૂળ એટલે હાનિકારક અસર એમ. તો ખનિજ મેળવવા માટે જમીનમાં કરવામાં આવતું ખોદકામ, માનવી ખોદકામ કરી ખાણમાંથી ખનિજ કાઢે છે, કોલસો, બરાબર? એમ ભૂગર્ભમાં થતા અણુ પરીક્ષણ, ખનિજ તેલ મેળવવા માટે કરવામાં આવતું ઊંડું સારકામ, પાણી માટે વધુ પ્રમાણમાં કરવામાં આવતા પાતાળ કૂવા એટલે જેને આપણે બોર કહીએ છીએ વગેરે માનવીની પ્રવૃત્તિથી જે મૃદાવરણ છે, જમીનનો પોપડો છે, એના પર પ્રતિકૂળ એટલે કે હાનિકારક અસર થાય છે. પ્રશ્ન 5મો છે વિકલ્પવાળો પ્રશ્ન, એટલે એમાં સીધા આપણે જવાબ આપે છે. પેલું, પૃથ્વીને મુખ્ય કેટલા આવરણ છે? તો એ છે 4. બીજો પ્રશ્ન, મૃદાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે? તો છે 29% ભાગ રોકે છે. ત્રીજો પ્રશ્ન, પૃથ્વીનું કયું આવરણ જોઈ શકાતું નથી? તો એ છે વાતાવરણ. ચોથું, પૃથ્વીનું કયું આવરણ રંગ, સ્વાદ અને વાસ રહિત છે? તો એ વાતાવરણ છે. 5મું, મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો એ છે વરસાદ. 6થું, જલાવરણ પૃથ્વીનો સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે? તો એ છે 71% ભાગ. 7મું, મહાસાગરમાં વધારેમાં વધારે ઊંડી ખાઈઓ કેટલા કિલોમીટરની છે? તો છે 10 થી 11 કિલોમીટરની. 8મું, પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરમાં રહેલ છે? તો છે આશરે 97% જેટલું પાણી. 9મું, વાતાવરણ પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિલોમીટર સુધી ઊંચાઈએ વિસ્તરેલું છે? તો છે જમીનથી 1600 કિલોમીટર સુધી. 10મો પ્રશ્ન, વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે? તો એ છે 78%. 11 પ્રશ્ન, વાતાવરણમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે? તો છે 21%.
12મો પ્રશ્ન, વાતાવરણનો કયો વાયુ સૂર્યના પારજાંબલી કિરણોને અવરોધીને પૃથ્વી પર પહોંચતા રોકે છે? તો એ છે ઓઝોન વાયુ. 13મો પ્રશ્ન, વાતાવરણમાં કયો વાયુ ઓક્સિજન વાયુના જલદપણાને મંદ કરે છે? તો એ છે નાઇટ્રોજન વાયુ. 14મો પ્રશ્ન, વાતાવરણના કયા ઘટકને કારણે પૃથ્વી પર પડતો સૂર્યપ્રકાશ ચોતરફ ફેલાય છે? તો એ છે રજકણો દ્વારા. 15મો પ્રશ્ન, વધુ વાહનોની અવરજવરવાળા વિસ્તારમાં કયા વાયુઓના પ્રમાણમાં વધારો થાય છે? તો એ છે કાર્બન મોનોક્સાઇડમાં. 16મો પ્રશ્ન, કયા વાયુનું પ્રમાણ વધવાથી પૃથ્વી પરની ગરમીનું પ્રમાણ વધે છે? તો એ છે કાર્બન ડાયોક્સાઇડ. પ્રશ્ન 6, ખાલી જગ્યા પૂરો. પેલું, પૃથ્વી પર કુલ ખાલી જગ્યા આવરણ છે? તો એ છે 4 આવરણ. ચોથું, બીજો 4 આવરણ પછી બીજો ખાલી જગ્યા છે કે સૌર પર્યાવરણ માત્ર ખાલી જગ્યા પર સજીવોને જીવવા માટે અનુકૂળ તાપમાન, પાણી અને હવા છે? તો એ છે આપણી પૃથ્વી. ત્રીજી ખાલી જગ્યા, પૃથ્વી તેની ઉત્પત્તિના સમયે ખાલી જગ્યા રૂપે હતી? તો એક તો અગન ગોળા સ્વરૂપે, અગ્નિના ગોળા સ્વરૂપે. ચોથી ખાલી જગ્યા, મૃદાવરણ પૃથ્વી સપાટીનો આશરે ખાલી જગ્યા ટકા ભાગ રોકે છે? તો છે 29%. પાંચમું, મૃદાવરણ માટી અને ખડકોનું બનેલું હોવાથી ખાલી જગ્યા તરીકે પણ ઓળખાય છે? તો છે ઘનાવરણ. છઠ્ઠું, ખાલી જગ્યા એટલે જલાવરણના વિશાળ જળભંડાર ધરાવતો ભાગ? તો છે મહાસાગરો. સાતમી ખાલી જગ્યા, વાતાવરણનો મુખ્ય પ્રવાહી ઘટક છે? તો એ છે પાણી. આઠમી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા વાયુ સૂર્યના જલદ પારજાંબલી કિરણોને શોષે છે? તો એ છે ઓઝોન વાયુ. નવમી ખાલી જગ્યા, વાતાવરણના ખાલી જગ્યા અને ખાલી જગ્યા વાયુ પૃથ્વી પરની જીવસૃષ્ટિને જીવિત રાખે છે? તો એ છે ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ. 10મું, વાતાવરણમાં ખાલી જગ્યા વાયુ ઓક્સિજનના જલદપણાને મંદ કરે છે? તો એ છે નાઇટ્રોજન વાયુ. પ્રશ્ન 7મો છે, ખરા ખોટા જણાવો. પેલું વિધાન, પૃથ્વી સૌર પરિવારનો એક સભ્ય છે? તો આ વિધાન ખરું છે. બીજું, મીઠું પાણી જલાવરણની ભેટ છે, એટલે પીવાલાયક પાણી એમ? તો આ વિધાન સાચું છે. ત્રીજું, પૃથ્વીની સપાટીથી જેમ ઉપર જઈએ તેમ વાતાવરણના મોટા ભાગના વાયુનું પ્રમાણ ઘટતું જાય? તો વિધાન સાચું છે. ચોથું, કાર્બન ડાયોક્સાઇડ વાયુ હવાના નીચલા સ્તરમાં વધારે પ્રમાણમાં છે? તો આ વિધાન સાચું છે. પાંચમું, વાતાવરણને લીધે અવાજ સંભળાય છે? તો આ વિધાન સાચું છે. છઠ્ઠું, ઓક્સિજન નાઇટ્રોજનના જલદપણાને મંદ કરે છે? તો આ વિધાન ખોટું છે. સાતમું, સૌર પરિવારમાં માત્ર પૃથ્વી પર જ જીવાવરણ છે? આ વિધાન સાચું છે. આઠમું, વૃક્ષો કાપવાથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટે છે? આ વિધાન ખોટું છે. નવમું, પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ ઓછું છે? તો આ વિધાન ખોટું છે. પ્રશ્ન 8મો, જોડકા જોડો. પેલું છે મૃદાવરણ, એટલે કે માનવ સહિત અનેક સજીવોનું નિવાસ સ્થાન છે. બીજું છે વાતાવરણ, તો વિવિધ વાયુઓનું આવરણને વાતાવરણ કહેવાય. ત્રીજું છે જીવાવરણ, એટલે કે માનવીના જીવન નિર્વાહનો આધાર. વિચારો. પ્રશ્ન તમારો પેલું છે, સમુદ્ર ન હોય તો શું થાય? વિચારો જી. ઉત્તર, સજીવોને જીવવા માટે મીઠું પાણી જરૂરી છે. મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ, એ આપણે બધાને ખ્યાલ છે, પણ વરસાદ માટે પાણી સમુદ્રમાંથી જ આવે છે. સમુદ્ર ન હોય તો વરસાદ પડે નહીં. વરસાદ વિના આપણને પીવા માટે મીઠું પાણી મળે નહીં. પાણી વિના આપણે તથા અન્ય સજીવ સૃષ્ટિ જીવી શકે નહીં. આમ સમુદ્ર ન હોય તો પૃથ્વી પર સજીવોનું અસ્તિત્વની કંઈ કલ્પના થઈ શકે જ નહીં. પ્રશ્ન બીજો છે, તમે કયા અનુભવોના આધારે કહેશો કે પૃથ્વીની સપાટી પર વાતાવરણ આવેલું છે તેની નોંધ કરો અને તેની તમારા શિક્ષક સાથે ચર્ચા કરો? તેનો ઉત્તરમાં છે, નીચે જણાવેલ અનુભવોને આધારે આપણે કહી શકીએ કે પૃથ્વીની સપાટી પર વાતાવરણ આવેલ છે. પેલું, ગતિમાન હવાને આપણે અનુભવ કરી શકીએ. આપણા શરીર પર હવા અથડાતી હોય તો આપણે એનો અનુભવ કરી શકીએ. શિયાળાનો ઠંડો પવનને આપણે થરથરાવી દઈએ, આપણે ધ્રુજારી લેવડાવી દઈએ. ઉનાળાની લૂ આપણને દાહ આપે તો આપણે અનુભવ કરી શકીએ. બીજું, પવનચક્કીનું ફરવું તેમજ સઢવાળા વાહનની ગતિ અને દિશા મળવી એ પણ પવનને આભારી જ છે. ત્યારબાદ, વેગીલા પવનમાં કપડાં ઉડી જવા, ઝાડપાન હલી ઉઠવા, છત્રીનો કાગડો થઈ જવો, ધૂળની ડમરી ઉડવી વગેરે ઘટનાઓ પૃથ્વીની સપાટી પર વાતાવરણ આવેલું હોવાથી ખાતરી કરાવે છે કે વાતાવરણ હાજર છે. ત્રીજો પ્રશ્ન, આપણી આસપાસમાં રહેલ જીવસૃષ્ટિ પૈકીની કોઈ એક સૃષ્ટિનો નાશ થાય તો તેની આપણા જીવન પર શી અસર પડે? દાખલા તરીકે પક્ષીઓ નાશ પામે, તમારા શિક્ષક સાથે ચર્ચા કરો.
ઉત્તર, પક્ષીઓ નાશ પામે તો પક્ષીઓને ખેતીના પાક મને નુકસાન કરતા કીટકો ખાય છે. અમુક જે ખેતીમાં નુકસાનકારક કીટકો છે એ પક્ષી ખાઈ જતા. જો પક્ષીઓ નાશ પામે તો ખેતીના પાકને કીટકો દ્વારા ઘણું નુકસાન થાય. પક્ષીઓ વૃક્ષ પર બેસી ફળ ખાય છે. એ ફળના બી પોતાની આધારમાં એટલે કે ચરક દ્વારા અન્ય સ્થળોએ ફેલાવે છે. તેથી ત્યાં નવા વૃક્ષો ઉગે છે. જો પક્ષીઓ નાશ પામે તો બીનું આ પ્રસરણ થતું, જે પક્ષી દ્વારા પ્રસરણ થતું હોય, ફેલાવો થતો હોય, અટકી જાય. ત્રીજો મુદ્દો, જો રંગબેરંગી અને મધુર કલરવ કરતા પક્ષીઓ નાશ પામે તો સજીવ સૃષ્ટિના સૌંદર્યમાં પણ ઘટાડો થાય. અને કાગડો માનવ વસ્તીની સફાઈ કામદાર કહેવાય છે. જો કાગડા જેવા પક્ષી નાશ પામે તો આપણી આસપાસ ગંદકીનું પ્રમાણ પણ વધી જાય. તો આ આપણે ધોરણ 8માના સામાજિક વિજ્ઞાન વિષયનો ચેપ્ટર બીજું. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.